હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં જઈશું મિત્રો. સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 માં. તો મિત્રો આજ તો કોરો પૂનમ હતી તો ભાઈ આજ આપણા બાપા સીતારામની મઢીએ મોરંગી આજ આપણા બાળકોને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે ને ભાઈ બટુક ભોજન કરાવવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો. બધાને જય બાપા સીતારામ. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એમ ભાઈ અત્યારે અહીંયા ભજીયા બનવાનું શરૂ છે. બટુકભાઈ બનાવે છે, સાથે સાથે ભાઈ હેમરાજભાઈ પણ છે. બંને ભજીયાનો કાર્યક્રમ શરૂ કર્યો છે બનાવવાનો, તમે જોઈ રહ્યા છો. સાથે સાથે ભાઈ માંડલથી પણ ઘણા બધા ભાઈબંધ છે. બિપિન છે, ચેતન છે, દિનેશભાઈ છે, આને તો ઓળખતા જઈશો, રાજેશ, પદી ભાઈ ઘણા બધા છે. તમે જોઈ રહ્યા છો. કેમ છે પારસભાઈ, મજા? હે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો મામાની આવી જશે. કેમ છે મામા, મજામાં? મજામાં. તો વાંધો નહીં. સાથે સાથે મામી છે, હેતુબેન છે. કેમ છે બેન, મજા? કે હેતુ ભાઈ ભાઈ કીધું હારો હાલો હાલો ભાઈ. હા ભજીયા ખાવા આવ્યા છે. ભજીયા ખાવા આવ્યા છો? કેમ આવી, મજા આવી કે ભજીયા ખાવાની? એમ તાર નામ શું છે? હિતાંશ. વાહ ભાઈ વાહ. હવે વધારે ખાવા છે ભજીયા? નહીં. હારું હાલ સીતારામ કહી દે બધાને. સીતારામ.
મારું નામ છે ક્રિશા. તમને બધાને જય શ્રી કૃષ્ણ. આજે અમે આવી ગયા છે બાપા સીતારામને મઢુલીએ, કેમ કે આજે પૂનમ છે. આજે બધા બાળકોનું બટુક ભોજન છે. બટુક ભોજનમાં ભજીયા છે. બધા ભજીયા ખાવા આવી ગયા છે બાપા સીતારામ મંડે. બધા બાળકો પ્રસાદી લે છે. ભજીયા છે તો આપણે ચટણી ભજીયા છે તો આપણે જમી લઈએ. હાલો તો મિત્રો, તો ભાઈ હેમરાજભાઈ અને બટુકભાઈ ભજીયા બનાવે છે. કેમ છે બટુકભાઈ, મજામાં કે? એકદમ મજામાં છે. કેમ લાગ્યું ભજીયા બનાવે? નહીં, રેડી આયોજન કર્યું છે. એવું છે? સારા મારું બટુક ભોજન કરાયું છે. હા, બહુ સારા મારું આયોજન. કેમ લાગ્યું હેમરાજભાઈ તમને? ભાઈ બહુ મજા આવી ગઈ છે. નાના નાના બાળકો બધા ધીમા છે અને ઉત્સવ સારામાં સારો ઉજવ્યો છે બાપા સીતારામ નો. ભજીયા પાડવાની કેમ મજા આવી? ભજીયા પડવાની તો ભાઈ તો વાત જ કરવામાં. ભજીયા મેકવામાં તો મજા જ આવે ને ભાઈ. એવું છે? દીનાભાઈ તમારે? બહુ મજા આવી. મજા આવી કે? હે મહેશ, મજા આવી કે ભાઈ? ઓ અંદર પાવભાઈ તમારે મજા આવી? અરે બહુ મજા આવી. અહીંયા આવીને આમ આનંદ થઈ ગયો. એવું છે? ઓ વાંધો નહીં. મને વિડીયો મળે તો મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો ભાઈ નવા ભજીયાના કારીગર છે બિપિનભાઈ ને વિકાસભાઈ. કઈ ઘટે નહીં એવા કારીગર હો. ના ભાઈ હતા પણ એ હતા છે થોડા થોડા. એવું છે? હે. આ ભાઈ નામ હા ભાઈ, તમારા લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. કેમ થાય? નંબર હેઠે નાખી દઉં કે? નાખી દઉં? બોલ તો ખરો પણ કોન્ટેક્ટ નંબર તો આપજો તારો. એ નીચે નાખી દઉં. હે? તો આમ નો હાલે રસોઈયા હોય થઈને તમે મારા ભાઈ કોન્ટેક્ટ નંબર આપડે બધા પાસે હોય. તો બીજા કોઈ પાસે ન હોય લગન પ્રસંગ વાળા પાસે. એટલે તમે આમાં પીએચડી કરેલો છે કે? અનુભવ તો લાગે. અનુભવ તો આઈટીઆઈ કરેલું છે. કેમ લાગે? આઈટીઆઈ ના કારીગરો અમારા ભજીયા આ કારીગર ને તો લેતો આ તો બાકી રહી ગયા. આ સાસ બંદર બંગલા વાળા. હા, ડાયરો ને રામ રામ આવજો. તો મિત્રો, અત્યારે પીયુષભાઈ આપણે છેલ્લા આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ બધા ભાઈબંધ દોસ્તાર. હા, આવડા ભાઈ રસોઈયા હતા. આવા બનાવ્યા તો લગ્ન પ્રસંગમાં કહેજો પાછા બનાવવા. ઓર્ડર આપજો. અગાઉ ફોન કરવો બરાબર. હા, અગાઉ ફોન કરો નકર બુકિંગ નહીં. અશોક પણ છે. મંદિર એક તપેલું લાવી ને ગઈ. તો મિત્રો, અત્યારે ભાઈ બધું કામ પૂરું થઈ ગયું છે અને ભાઈ આજે પૂનમ ના દિવસે બધા બાળકોને બટુક ભોજન કરાવ્યું છે અને ભજીયાની પ્રસાદી રાખી હતી. બધા બાળકોને ખૂબ જ મજા આવી. આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય બાપા સીતારામ.